પહેલી જ વાર રેસીપી વિડીયો આપણે બનાવ્યો છે અને પાતરાની રેસીપી બનાવવાની છે, તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો અને રેસીપી વિડીયો કેવી રીતે બને છે એ કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. તો જો અત્યારે મસ્ત મજાના પાત્રા તૈયાર થવાના છે આપણા. તો આજે મસ્ત મજાના પાત્રા બનાવવાના છે અને અત્યારે બધી વસ્તુ લાવી નાખશે અને અત્યારે જો મસાલો તૈયાર કરી રહ્યા છે. અને અમારા યુગભાઈ જો અત્યારે મસ્ત મજાનો અત્યારે મોબાઈલ જોવા મળ્યા નહીં કે હું પણ અહીંયા કામ કરવા લાગું ને અત્યારે લઈ આવ્યા છે એ પાત્રા. અને અત્યારે જો મસ્ત મજાના પાત્રા પછી આપણે લોકોને એમાંથી રગુ એક એક કાઢવાની છે. તો જો આવી રીતની બધી છે કે નહીં, પહેલાં સાફ કરી નાખવાના, ધોઈ નાખવાના, પછી આપણે જે એની અંદર જાડી રંગુ હોય ને બધા પાંદડાની અંદર ડીટીયા ને એવું બધું હોય કટિંગ કરી નાખવાનું તો મસ્ત મજાના રોલ બને. જો અત્યારે આવી રીતના આવીશું બધા એક પછી એક ઝીણી ઝીણી બધી ઓલી હોય રંગુ એ બધી કાઢવાની. જો આવી રીતની બધી નીકળી જાય ને પછી એને મસ્ત મજાના પાછા ધોઈ નાખવાના. એકવાર તો પહેલાં ધોયેલા જ હોય કેમ કે રેતી ને એવું બધું હોય એટલા માટે. તો મસ્ત મજાના ધોઈને પછી તો આવી રીતનું બધું બનાવવાનું. તો સૌપ્રથમ તો અત્યારે કટિંગ કરી નાખીએ ને પછી બધી મસાલો તૈયાર કરી નાખીએ. તો મેં બધો મસાલો તૈયાર કરી નાખ્યો, આદું, કોથમરી ને લીંબુ ને લસણ ને એવું બધું એની પેસ્ટ બનાવી નાખીને પછી આપણે બેટર બનાવવાનું હોય છે. એની અંદર પછી જે તમારા સ્વાદ પ્રમાણે જે વસ્તુ નાખવાનું હોય ને એવી રીતનું બધું નાખી લેવાની. આ રીતે તમને એડવાઇસમાં બધું અલગ અલગ કહી દઉં. આપણે જે કન્ટિન્યુ વોચ કરજો વિડીયો તમને બધી સંપૂર્ણ માહિતી મળશે આની અંદર. તો જો અત્યારે મસ્ત મજાનું કટિંગ થઈ ગયા પાંદડા અને પછી આપણે જો અત્યારે લઈ લીધું બધું મસ્ત મજાનું બેટર તૈયાર કરવાનું છે હમણાં થોડીક જ વારની અંદર. તો જો બધા ઘણા ખરા કટિંગ થઈ ગયા છે. તો બધી આપણે બધી તૈયારી પણ કરી નાખીએ છીએ, બધી આદુની પેસ્ટ ને પેસ્ટ બધું બધું બનાવી નાખ્યું છે આપણે. જો આ બધી ને આપણે બીજી પણ એક વસ્તુ બનાવવાની છે. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. અને અત્યારે જો અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે કેમ કે એને વઘારવા માટે પહેલાં બાફવા પડે છે. તો બધી પહેલાં અગાઉથી જ બધી કરી નાખ્યું છે. તો અત્યારે તો મસ્ત મજાનું અત્યારે બેટર તૈયાર કરી રહી છે આશું. ને અત્યારે જો આની અંદર બધી વસ્તુ આપણે એના એડ કરવાની છે, બધી લીંબુ આદુની પેસ્ટ ને બધી જે વસ્તુ તમારે નાખવાની હોય સ્વાદ પ્રમાણે એ બધી વસ્તુઓ નાખી દેવાની અંદર. ને જેમ બને મીડિયમ સાઇઝનું બેટર બનાવવાનું કેમ કે પાંદડાની અંદર એટલું બધું જાડું પણ ન મજા આવે. એટલે મીડિયમ સાઇઝ રાખવાનું, આમ આસાનું ને પાતળું ને એવી રીતનું રાખવાનું. ને પછી એક જો અત્યારે બધી પાંદડાને આપણે લગાવતા જવાના છે પછી થોડી વાર પછી. તો જો અત્યારે પાંદડાને એક એક પછી લગાવી નાખવાનું આવી રીતનું. ને એક રોલ તો અત્યારે બની ગયો છે જો અત્યારે આવી રીતના બધા રોલ કરતા જવાના. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો, મજા આવશે ખૂબ જ. આ પહેલી જ વાર રેસીપી વિડીયો બનાવ્યો છે આપણે ને પહેલી જ વાર આપણે ફેમિલી વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે. રેસીપી વિડીયો અને ફેમિલી વ્લોગ ને એવા બધે અલગ અલગ વ્લોગ આવવાના છે હવે. તો બધા ચેનલની અંદર પહેલી વાર આવ્યો ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જો મસ્ત મજાના રોલ તૈયાર કરી નાખ્યા અને આપણે સાઈડમાં પાણી પણ ગરમ કરવા હમણાં મૂકી દીધેલું છે. તો આ બધા રોલ થઈ જાય ને પછી આપણે એને માળો બનાવવાનો હોય. માળો એટલે આપણે ગામડાની ભાષાની અંદર બધી સાદી રીતે માળો કહેવામાં આવે છે એમ. જે સિટીમાં તો શું કહેતા હોય તો આપણને નથી ખબર, પણ આપણે અહીંયા બધા માળો બનાવે છે ગામડાની અંદર. માળો બનાવીને એને વરાળથી બાફવાના હોય છે અને પાણીની અંદર ન નાખવાના હોય છે. વરાળ દ્વારા બફાઈ જાય ને પછી એને મસ્ત મજાના કટિંગ કરી નાખવાના ને એવું બધું હોય છે. અત્યારે જો આ બંને બાજુને પાંદડા હોય ને એ વાળી દેવાના એટલે ડબલ રોલ થઈ જાય એમ. એટલે બે સાઈડમાં જો આવી રીતના કરી નાખવાના ને આ બાજુથી ને વાળી દેવાનું એટલે મસ્ત મજાનો રોલ થઈ જાય તમારો તૈયાર. તો જો આશું અત્યારે તો બે બાજુથી વાળી દે ને આમ ડાયરેક્ટ રોલ નહીં વાળવાનો, બે બાજુ વાળીને પછી રોલ બનાવો તો તમારો રોલ છે ને મસ્ત મજાનો રોલ બનશે. તો આવી રીતના મસ્ત મજાના સાદા પાતરા બનાવવાના છે આપણે કેમ કે બધા અલગ અલગ રીતે બનાવતા હોય. તો આવી રીતના એકવાર અવશ્ય ટેસ્ટ કરજો કેમ કે ખૂબ જ મજા આવશે તમને લોકોને. મને તો આવા ટેસ્ટી ને સ્વાદિષ્ટ આવી રીતના જ મજા આવે છે. તો શું શું નાખવાનું એ તમને લોકોને મેં કીધું જ છે. તો આવી રીતના બધા બનાવવાના. તો અત્યારે મસ્ત મજાનું પાણી પણ આપણે ગરમ થવા મૂકી દીધેલું છે. તો થોડીક જ વારમાં જો આપણે મૂકી દેવાના છે હમણાં. તો જો આપણે ફાઇનલી આપણે બધા પાત્રા રોલ કરીને અત્યારે જો મૂકી પણ દીધા છે અત્યારે. ને પછી એને ઉપરથી ઢાંકી દેવાનું એટલે વરાળ દ્વારા બફાઈ જાય પછી એને એક ખોળાની અંદર કાઢી લેવાના. તો ફાઇનલી આપણે બફાઈ ગયા અને જો આવીશું અહીંયા બધા રોલ કરેલા હતા એ બધે કટિંગ કરવા મળવાના. જેવી રીતના તમારે સાઇઝ પ્રમાણે કટિંગ કરવાના, જેવી રીતના તમારે રાખવા એ પ્રમાણે. તો જો અત્યારે બધા એક પછી એક બધે કટિંગ કરી નાખવાના ને પછી સ્વાદ પ્રમાણે જે વસ્તુ જોતી હોય એ પહેલાં લઈ લેવાની. પછી એને મસ્ત મજાનો વઘાર કરી નાખવાનો. તો કન્ટિન્યુ બનાવી રહેજો. હમણાં થોડી વારની અંદર પછી આપણે વઘાર કરવાનો છે. તો કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગની અંદર. ત્યાં બનાવેલા છે આપણે દૂધીના ઢોકળા. એ પાર્ટ 2ની અંદર આપણે તમે લોકોને વ્લોગ બતાવીશ. તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને અત્યારે જો આપણું તેલ ગરમ થઈ છે ને પછી થોડીક જ વારની અંદર પછી આપણા મસ્ત મજાના પાતરા તૈયાર થઈ જવાના છે. તો અત્યારે જીરું, મીઠું, હળદર જે પ્રમાણે તમારે સ્વાદ પ્રમાણે જે વસ્તુ નાખવી હોય ને એ બધી નાખી દેવાની. કેમ કે જેને અલગ અલગ પસંદ હોય એટલે હું કંઈ તમને કહેતો નથી કે શું શું નાખવાનું એમ.
તમારી રીતનું જે વઘાર પ્રમાણે નાખવું હોય ને એ પ્રમાણે નાખી દેવાની બધી વસ્તુ. ને પહેલાં તો તમે બધું નાખેલું જ હોય, કેમ કે પછી આમાં તો ખાલી વઘાર પૂરતી જ નાખવાનું હોય છે. પહેલાં તો બધી વસ્તુ નાખેલી જ હોય છે, તો એટલા માટે નથી કહેતો. તો અત્યારે મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું છે અને એમાં નાખી દીધી મરચાં એવું બધું નાખી દીધું, લીમડો ને એવું બધું નાખી દેવાનું અંદર. ને મસ્ત મજાનો વઘાર તૈયાર થઈ જાય ને પછી આપણે એની અંદર એડ કરી દેવાના જે આપણે પાતરા કાપેલા હોય ને એ એડ કરી દેવાના. ને પછી તમારે જે પ્રમાણે જે વસ્તુ ખાતા હોય એ પ્રમાણે સ્વાદ પ્રમાણે લીંબુ આથી તમારે નાખવું હોય એ પ્રમાણે નાખી શકો છો. મને તો ખાટા પસંદ છે એટલા માટે મેં જો લીંબુને એવું બધું એડ કરેલું છે અંદર. તો આવી રીતના એકવાર બનાવો તો આવી રીતના પણ તમે લોકો બનાવી શકો. મસ્ત મજાના પાતરા બને છે. આ ગામડાની રેસીપી કેવી રીતની મસ્ત મજાની સ્વાદિષ્ટ બને તો એકવાર અવશ્ય ટ્રાય કરજો. ને અત્યારે જો મસ્ત મજાના બધા પાતરા નાખી દીધા અને આપણા પાતરા તૈયાર થઈ ગયા છે હવે. તો આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો અને સ્વાદ પ્રમાણે જો અત્યારે મીઠું એડ કરી દીધું છે. તો આપણો આ રેસીપી વિડીયો પહેલો જ હતો, તો આપણે તમને લોકોને વિશેષ તે બધું કંઈ કીધું નથી ને આવી રીતનું આપણે બનાવ્યો છે. પણ પાત્રાની અંદર શું હોય, સિમ્પલ હોય આપણે. તો તમને જેવી રીતનું ભાવે ને એવી રીતનું તમે એ બધી વસ્તુઓ એડ કરી શકો છો. અને આપણા મસ્ત મજાના પાત્રા તૈયાર થઈ ગયા અને અત્યારે બેસી ગયા જમવા. તો હાલો બધા જમવા માટે. તો આપણે મસ્ત મજાના પાત્રા તૈયાર થઈ ગયા અને આજે તો પાત્રા અને ઢોકળા એ ખાવાનું છે આજે. તો ચાલો બધા પાત્રા જમવા માટે, મારી માટે પાત્રા બનાવ્યા છે અને આઈશુ માટે ઢોકળા બનાવ્યા છે અત્યારે. તો હાલો બધા જમવા માટે. ને આવા નવા આપણે રેસીપી વિડીયો બનાવીશું તો બધા સબસ્ક્રાઈબ કરતા જાઓ. અને એવા ફેમિલી બ્લોગ આપણે શરૂ કરી દીધા છે ને ટ્રાવેલ બ્લોગ તો આપણે આવે જ છે. તો જો અત્યારે મસ્ત મજાના પાત્રા થઈ ગયા તૈયાર. હાલો બધાય જમવા ને મળીએ પાછા પાર્ટ 2ની અંદર. આપણે ઢોકળાનો રેસીપી વિડીયો તમને લોકોને હું બતાવીશ કે ઢોકળા કેવી રીતના દૂધીને બનાવવાના હોય છે. તો પાર્ટ 2ની અંદર અથવા તો ગમે ત્યારે તમને લોકોને હું વિડીયો મૂકીશ તો તમે લોકો જોઈ લેજો. તો સબસ્ક્રાઈબ કરતા તો મળીએ. બાય બાય.